દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આપણે સૌ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે આ ખાસ તારીખ 28 ફેબ્રુઆરી જ કેમ? ચાલો આજે આ રસપ્રદ વાર્તા પાછળનું રહસ્ય જાણીએ. તો આ જ સવાલ છે. આટલી બધી તારીખો હતી તો પછી 28 ફેબ્રુઆરી જ કેમ પસંદ કરાઈ? વેલ, આ નિર્ણય પાછળ એક જબરજસ્ત ઐતિહાસિક કારણ છુપાયેલું છે. એક એવું કારણ જે ભારતીય વિજ્ઞાનના સુવર્ણ પાનાઓમાં લખાયેલું છે. હવે આ દિવસની જે ખાસ વાત છે ને એ છે કે તે આપણી પરંપરાથી સાવ અલગ છે. જો ભારતમાં મોટાભાગે શું હોય છે, કોઈ ખાસ દિવસ કોઈ મહાન વ્યક્તિના જન્મ કે મૃત્યુની યાદમાં ઉજવાય છે. પણ અહીંયા કારણ કંઈક બીજું જ છે. બિલકુલ, આ દિવસ કોઈ વૈજ્ઞાનિકનો જન્મદિવસ નથી કે નથી કોઈની પુણ્યતિથિ. તો પછી છે શું? આ દિવસ કોઈ વ્યક્તિના જીવનને નહીં, પરંતુ એક ક્રાંતિકારી વિચારને, એક ઐતિહાસિક વૈજ્ઞાનિક ક્ષણને સમર્પિત છે. હા, આ દિવસ ઉજવાય છે એક એવી અસાધારણ વૈજ્ઞાનિક ઉપલબ્ધિ માટે જેણે આખી દુનિયાના મંચ પર ભારતનું માથું ગર્વથી ઊંચું કરી દીધું હતું અને વિજ્ઞાનની દુનિયામાં દેશનું નામ રોશન કરી દીધું. તમે જોશો ને તો દરેક મહાન શોધની શરૂઆત ક્યાંક ને ક્યાંક એક સાવ સામાન્ય લાગતા સવાલથી જ થાય છે. અને આપણી આ વાર્તાના જે હીરો છે, મહાન વૈજ્ઞાનિક સર સીવી રમણ, એમની સાથે પણ કંઈક આવું જ થયું. ચાલો જોઈએ કે કેવી રીતે એક નાનકડી જિજ્ઞાસાએ આખો ઇતિહાસ રચી દીધો. વાર્તાની શરૂઆત થાય છે વર્ષ 1921માં. વિચારો, સર સીવી રમન લંડનથી જહાજમાં બેસીને ભારત પાછા ફરી રહ્યા છે. એમની આસપાસ કોઈ મોટી લેબોરેટરી નથી, કોઈ સાધનો નથી, પણ પ્રેરણા માટે તો કુદરત પોતે જ એમની સામે હતી. જ્યારે એમનું જહાજ ભૂમધ્ય સાગરના ઊંડા ભૂરા પાણીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાણીને જોઈને એમના મનમાં એક સવાલ આવ્યો. એકદમ સરળ પણ બહુ જ ઊંડો સવાલ. આખરે આ સમુદ્રનો રંગ ભૂરો જ કેમ છે? બસ, આ એક નાનકડો સવાલ એક બહુ મોટી ક્રાંતિની શરૂઆત બનવાનો હતો. પણ જુઓ, આ સવાલનો જવાબ તરત જ નહોતો મળવાનો. 1921માં એમના મનમાં જે આ પ્રશ્ન ઉઠ્યો હતો ને, એનો ઉકેલ શોધતા શોધતા પૂરા 7 લાંબા વર્ષ લાગી ગયા. આ બતાવે છે એમની અતૂટ લગન અને વિજ્ઞાન પ્રત્યેનું એમનું સમર્પણ. અને આ 7 વર્ષની સખત મહેનતનું પરિણામ શું આવ્યું? એક એવી ઐતિહાસિક શોધ જેણે ભૌતિક વિજ્ઞાનની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. તો ચાલો સીધા જઈએ એ ક્ષણ પર જ્યારે આ શોધ થઈ. અને આખરે દિવસ આવ્યો. તારીખ હતી 28 ફેબ્રુઆરી 1928. આ એ જ દિવસ હતો જ્યારે સર સીવી રમને પોતાના વર્ષો જૂના સવાલનો જવાબ શોધી કાઢ્યો. એમણે દુનિયા સમક્ષ રમન ઇફેક્ટની ઐતિહાસિક શોધ રજૂ કરી. તો સવાલ એ થાય કે આ રમન ઇફેક્ટ છે શું? ચાલો સાવ સરળ ભાષામાં સમજીએ. જ્યારે પ્રકાશની કિરણો કોઈ પારદર્શક વસ્તુમાંથી પસાર થાય ત્યારે મોટાભાગનો પ્રકાશ તો સીધો નીકળી જાય છે. પણ રમને શોધ્યું કે પ્રકાશના અમુક કણ એ પદાર્થના અણુઓ સાથે અથડાય છે અને પોતાની દિશા અને રંગ બંને બદલી નાખે છે. અને આ જે નાનકડો ફેરફાર છે ને, એને માપીને એ પદાર્થની અંદર શું છે એની આખી રચના જાણી શકાય છે. વિચાર કરો, કેટલી ક્રાંતિકારી શોધ હતી. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે આટલી મોટી શોધ માટે એમણે કોઈ મોંઘા ઉપકરણોનો ઉપયોગ નહોતો કર્યો. સાવ સાધારણ સાધનોથી આ સિદ્ધિ મેળવી હતી. આ જ તો એમની અજોડ પ્રતિભા અને કુશળતાનો સૌથી મોટો પુરાવો છે. આ શોધની અસર ખાલી લેબોરેટરી સુધી સીમિત ન રહી. ના, એનો પડઘો તો આખી દુનિયામાં ગુંજ્યો અને ભારત માટે એક ગૌરવની ક્ષણ લઈને આવ્યો. ચાલો જોઈએ કે આ શોધને કેવું સન્માન મળ્યું. વિચારું, આ શોધના ફક્ત 2 જ વર્ષ પછી, વર્ષ હતું 1930, સર સીવી રમન ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. શું ઐતિહાસિક ક્ષણ છે! અને આ ખાલી એક પુરસ્કાર નહોતો, એનાથી ઘણું વધારે હતું. એ વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ પણ ભારતીયને મળેલું પહેલું નોબેલ પ્રાઇઝ હતું. અને એ પણ એવા સમયે જ્યારે દેશ અંગ્રેજોના શાસન હેઠળ હતો. એ સમયે આ ગૌરવની એક વિરાટ ક્ષણ હતી. આ એક શોધે ભારતને વૈજ્ઞાનિક સંશોધનના ગ્લોબલ મેપ પર એકદમ મજબૂતીથી સ્થાપિત કરી દીધું. તો એક વૈજ્ઞાનિકની જિજ્ઞાસા, એમની એક શોધ, આ બધું એક રાષ્ટ્રીય ઉજવણીમાં કેવી રીતે ફેરવાઈ ગયું? ચાલો હવે આ વારસાને આજના દિવસ સાથે જોડીએ. તો આ સફર કંઈક આ રીતે આગળ વધી. જુઓ, 1928માં રમન ઇફેક્ટની શોધ થઈ. પછી ઘણા દાયકાઓ વીતી ગયા.
1986માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશને સરકારને ભલામણ કરી કે આ ઐતિહાસિક દિવસને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવો જોઈએ અને સરકારે આ વાત માની લીધી અને પછી 1987થી આખા ભારતમાં તેની સત્તાવાર ઉજવણી શરૂ થઈ. આ ઉજવણી પાછળનો હેતુ બહુ સ્પષ્ટ અને સુંદર છે. આપણી યુવા પેઢી અને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા જગાવવી, તેમને નવા સંશોધન માટે પ્રોત્સાહિત કરવા અને સૌથી અગત્યનું, સર સીવી રમણની જેમ પ્રશ્નો પૂછવાની હિંમત આપવી. તો જે રીતે એક સવાલે સર સીવી રમણને નોબેલ પુરસ્કાર સુધી પહોંચાડ્યા, એ જ રીતે આખી વાત એક વિચાર સાથે પૂરી થાય છે. આજે આપણા સૌના મનમાં એવો કયો વૈજ્ઞાનિક સવાલ છે જેનો જવાબ શોધવાની પ્રેરણા મળે? વિચારતા રહેજો.